જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં જશો? તો અત્યારના વાગ્યા 10 મૂન થવાના વાગ્યા 12. તો આજે સાવનની રજા છે, રવિવાર છે એટલે તો સાવન કે આજ ક્યાંક જઈ ફરવા. તો શ્રાવણ મહિનો હાલે તો હું હાલો ટપકેશ્વર જઈ, કાગેશ્રી બાજુ આવેલું છે તો ત્યાં જઈએ. મૂન સાવન આવી ગયા 12 ધ્રુવી આવે એટલે નીકળીએ. પછી તો જાવું ને સાવન? જો ધ્રુવી પણ આવી ગઈ. તો હાલો આજે અમે જાય છે ટપકેશ્વર અને અત્યારે હાલે છે શ્રાવણ મહિનો તો ભોળાનાથના મંદિરે જાય છે. તો હાલો અમે થાય છે ટપકેશ્વર. અમારી બાઈક છે ને સામે પડી છે, અહીંયા હાલે એમ છે નહીં એટલે બાઈક કાલે કામમાં ગયા હતા ને તો ભાઈ એના બહાર ફેંકી છે. તો હાલો અમે જાય, અહીંથી અમારે હાલીને જવું પડે એવું છે તો અમે જાય હાલીને. તો હાલો જય પણ આવી ગયા છે. એમાં એવું છે, સાવનનો જે વીમો છે આવવાનો, ઘરે જઈને ખબર પડે, ત્યાંથી જઈને પરમિશન મળે આવવાની, આવી જશે બિચારો. હા એ તો અમે સમજાવશું એના મમ્મીને ને એ બધાને સમજાવશું આવા દે તો સાવનને. હવે અત્યારે અમે ના થાય છે એના ઘરે, સાવનના ઘરે જઈએ અત્યારે. સારું શું થાય સાવન આ વખતે છે તને? એવું છે? અને અહીંયા આવવા દઈ તો શું કરી? તો જે સાવન એમ કે મને અહીંયા આવવા દઈ તો હું રોઈ અને હું આવીશ તમારી અરે ફરાણે આવીશ તો કામ પસાડા કરી. એમ તો આ વખતે નામ નહીં પાડે. હાલ હવે જઈએ એના ઘરે. અને આવવાની છે તો શું કરી? ગોળો ફોન નાખી તો સાવન એમ કે મને નહીં આવવા દઈ તો હું પાણીનો ઘોડો ફોન નાખી. ચાલો હવે જઈએ એના ઘરે. જો અમે આવી ગયા અમારી બાઈક પાસે તો જઈ ગાડીની સાવી લેતા ભૂલી ગયા તો ઓલો બિસાકડો પાછો ગયો સાવી લેવા સાવન. અમે કેમ ભૂલી ગયા સાવી લેતા? અને એમ કે બાઇકમાં હશે અહીંયા બાઈક ઉપાડી ન જાય, બાઈક અહીંયા હોય તો જો આજે ઉતાવળમાં ભૂલી ગયા સાવી લેતા તો ઓલો કસે લેવા સાવન. જો ઓલો આવે છે વતન તો સાવન આવે સાવી લઈને, જો દોડતો આવે. ઈસાકડાને હું કાલે હોતે એને કામમાં એને મેં 2 વખત મોકલો અને અત્યારે ઘરે એને પાછો મોકલો. હાલો હવે સાવનનો મેળ આવી ગયો છે તો એને આપ પાડી છે, એના મમ્મી આપ પાડી છે આવા દીધો. હું સાવન તને આપ પાડી દીધી? હા. ચાલો એને આપ પાડી દીધી અને અમે જઈ કાગેશ્રી હવે પાછા. તો હવે અમે છે ને એમ હોબત પરાવ થઈ ગયા છે અને અહીંયા જો ફરતી બાજુ હરિયાળી છે. જો આ સાવન જો બેઠો છે. તો ગિરનારી જેવું છે. તો અહીંયા આગળથી હિલ્સ પણ આવે છે. અહીંયા હિલ્સ પણ એવી છે ઊંચું ચડવાનું, આસમાન એવું છે ખુલ્લું. તો અત્યારે મજા આવે એવું છે, વાતાવરણ પણ એવું છે મસ્તી. જય પણ અકાવે છે બાઈક. હું સાવન હિલ્સમાં મજા આવે તને? હા. એવું છે? આવડી સાઈડ આવ્યો ક્યારે? નથી આવ્યો? એવું છે? તું હજી પહેલી વખત જ આવ્યો છે એમ ને? તો અમારે સાવન આ બાજુ હજી તો પહેલી વખત આવ્યો છે હિલ્સમાં. તો જો ભેંસ પણ આવે છે પાછળ, ભેંસ છે
બધી બાજુ ડુંગર છે. આ બાજુ જોવો તો આ બાજુ જોવો તો આ બાજુ ડુંગર જ છે નકરા. અને આ બાજુ પાણી પણ એવું છે. તો જો સાવન અમારો વચ્ચે હલવાઈ ગયો છે. હાલો હવે ભાગેશ્રી પણ આવી ગયું છે. આ રોડ ભાગેશ્રી આવી ગયું છે. તો અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. વરસાદ પણ આવે છે. તો આ બાજુ પવન હકી છે ને એ પોપ બધી છે. જો ફરતી બાજુ છે. તો બોર થવા આવી જઈએ. હા આ જો અમારો સાવન કોઈને પવન ખાવો હોય તો આવી જજો. જો ફરતી બાજુ છે પવન છે. હાલો અહીંયાથી રસ્તો શરૂ થઈ ગયો છે. હવે અહીંયાથી હવે ખાલી હવે 2-3 કિલોમીટર જાગું છે. કેવી મજા આવી ગઈ ખાને સાવન. હે હવે આવીશ ને અમારે યાર બધે. કે હવે જો બોર્ડ આવી ગયું છે ટપકેશ્વર નું. તો અહીંથી હેઠે ઉતરવાનું છે. આ બાજુથી આ છે બોર્ડ. અહીંયાથી હવે 2 કિલોમીટર આઘું છે મંદિર. હા હેડ આવી ગયા છે મારે. આવી રીતે બધા ડુંગર છે ફરતી બાજુ. સરે છે. હાલો તો અમે આવી ગયા ટપકેશ્વર મહાદેવ મંદિર. અમે છે અહીંયાથી ને ઉપર સીડી ચડવાની છે. હાલો હવે ઉપર. આગળ છે સીડી. ચડીએ હવે જાય ઉપર.
ગિરનાર જેવું છે ને? ગિરનાર જેવું લોકેશન. તો જોરદાર લોકેશન છે. હવે જો અહીંયા સામે કેવા છે મોર છે મસ્તીના, જો ના સામે બેઠા છે. જો તો આવડું છે હપ્તેશ્વર મહાદેવનું મંદિર. અહીંયા કુદરતી રીતે ઉપરથી ને અભિષેક થાય છે અને ઉપર એવડો મોટો પથ્થર છે, આવડો મોટો પથ્થર, અને એમાંથી એના પાણીનો અભિષેક થાય છે. તો જો આ છે હપ્તેશ્વર મહાદેવ મંદિર. માં શિવલિંગ કુદરતી રીતે બનેલી છે, કોઈ સ્થાપેલી નથી. એ શિવલિંગ પણ બનેલી છે. કેવું લાગ્યું? મજા આવી ગઈ. મજા આવી ગઈ? આવે તને? મજા આવી ગઈ. આવા શ્રાવણ મહિનામાં આપણે મહાદેવના દર્શન કરવા માટે અત્યારે માણસોને એટલી ભીડ હોય, પણ આજે સારું છે કે એટલા બધા માણસો છે નહીં, એટલે મજા આવે. પાછું આ મંદિર હાવ ડુંગરની ઉપર આવેલું છે. હા, એવું નથી ડુંગર. કે જમીનમાં એ પાણી આવે, હાવ ઉપર આવેલું છે. તો એક જળાભિષેક થાય. બીજા મંદિરમાં તો તાંબાના લોટા હોય, એનાથી હા. પછી જળાભિષેક થાય. અહીંયા તો કુદરતી રીતે ઉપરથી પાણી આવે અને જળાભિષેક થાય શિવલિંગની અંદર. ફળ અભિષેક થયા, અને બાકીના મંદિરમાં કેવું હોય આવડી એવી બોલે ત્રાંબાની, અને એમાંથી પાણી પડતું હોય, અને આમાં તો કુદરતી રીતે છે. હા, અમે બધા પણ એક વખત આવડા મંદિરે જરૂર આવજો. લોકેશન મસ્ત છે. મસ્ત લોકેશન. આપણે દર્શન કરી બહાર જઈએ બતાવવું પડશે તમને. હાલો હવે અંબે દર્શન કરી દા. શ્રાવણ બાકી છે, શ્રાવણ નીકળ લે પછી જઈ બહાર જોઈ ઉપર કેવો નજારો હોય. હવે સાવન પણ આવતો રહે, અને પછી આપણે જઈ ઉપર પેલા આવેલા મહાદેવના દર્શન. ચાલો હવે અમારે થઈ ગયા છે ભોળાનાથના દર્શન, અને હવે જઈએ અમે ઉપર. તો જો અહીંયા એક ગુફા છે. આ ગુફા અત્યારે ને બંધ કરેલી છે.
એક ગુફા અહીંયા છે અને એક ગુફા સામે છે. એ પણ બંધ કરી દીધી છે કેમ કે જીવજંતુને જનાવરને બીક લાગે એટલા માટે બંધ કરી બંધ દે. કરી દીધી. હાલ હવે આપણે ઉપર જઈએ. તો જો કેવું મસ્ત લોકેશન છે. ચારે બાજુ પહાડ, વસારે મંદિર છે ટોસ ઉપર. અમે બધા પણ એક વખત અહીંયા આવજો મજા આવે. મંદિરે. અને આમ જો પાછળ તે ઓલું છે ને મસ્ત છે. વ્યૂ પણ આમ જોરદાર છે આવે. ને મસ્ત છે પાછળ. અને ફોટો શૂટ માટે પણ જોરદાર લોકેશન. જોરદાર છે આ લોકેશન. હાલો આપણે ઉપર જાવું ને. હાલો અમે ઉપર જઈએ. ડુંગર છે હજી ઉપર. હા હજી ઉપર છે. રસ્તો જાય જ છે. હાલો આપણે જઈએ. જો અહીંયા ગિરનાર જેવું છે તો મજા આવે અહીંયા. તો જો સાવન ને કાંટો ભાગી ગયો એવું છે. લોકેશન સારું છે નહીં? મસ્ત લોકેશન છે. તો જો કેવું મસ્ત લોકેશન છે. કેવો મસ્તીનો પવન આવે છે. ઠંડો ઠંડો ને ફરતી બાજુ ડુંગર છે ને. તો જો અમે આવી ગયા ઉપર. અહીંયા મસ્ત લોકેશન ની જોરદાર છે. પવન પણ એમ આવે અને હાવ ટોસ ઉપર આવી ગયા અત્યારે. તો જો સાવન જોવે બાજુ ચારે બાજુ. શું કે સાવન? હા ભાઈ મજામાં. મજા આવી ગયો આજ તો.
અને અહીંથી નીચેનો વ્યૂ પણ જોરદાર દેખાય છે. અને તો અત્યારે અહીંયા મસ્ત જગ્યા મળી એક ટોસ ઉપર, તો અમે બધું લઈ આવ્યા ઘરેથી, મમરા સવાણું ટમેટા ડુંગળી. તો અત્યારે અહીંયા ભેળ બનાવીને જમવાનો વિચાર છે. તો હાલો અહીંયા પેલા બેસી જઈ હરખા અને પછી બનાવવાનું ચાલુ કરી ભેળ, અને મસ્ત મજા લઈ ઠંડા પવનની. તો આજે અમે બધું તો અહીંયા એટલો બધો પવન છે ઉડી જાય એવું લાગે. તો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ ને, તો ભેળ બનાવવાનું હાર થઈને આવ્યા છીએ બધી વસ્તુ. તો હવે ભેળ ને અમે બનાવી લઈ. અહીંયા ઉપર કેવી મજા આવે ખાવાની, એમ કે જો અહીંયા થી ખોકો આવે ને એ હંધા અહીંયા ઉપર ખાય છે. હમણાં અમે આમથી ઉપર આવતા હતા ને તો ના આવતા નતા, અને હજી આગળ છે બહુ બધા માણસો, એટલે અહીંયા કેવી મજા આવે. અમુક તો વા ખાવા છે એવું છે, અમુક તો હોય કે આ કે અમુક તો ના હોતન છે ઉપર ચડી ગયા છે એમ ખાવા. હવે આપણે અહીંયા તને કરાલો છે આગળ. હાલો હવે અમે ભેળ બનાવી લઈએ. હાલો તો ધ્રુવી બનાવવા વર્ગી ગઈ ભેળ. તો જો ધ્રુવી ચાલુ કરી દીધા ટમેટા મોરવા. તો કેવી મજા આવે? મજા જ આવે, બહુ જ મજા આવે. હવે આપને એમ થાય કે આપણે આઈને ઓકાઈ જાવ એવું લાગે. સાવનને પણ મજા આવે ગઈ. હાલો થોડીક ધ્રુવીને હેલ્પ કરી નાખી, પછી મળી પાછા. હાલો તો ધ્રુવી બનાવી નાખી મસ્ત ભેળ. જોરદાર બનાવી અને ભૂખ પણ એવી લાગી. લોકેશનની મસ્ત છે, ઠંડો ઠંડો પવન આવે અને હાવ ડુંગરની ટોસ ઉપર છે, હાવ એકલા શાંત વાતાવરણ, જોરદાર મજા. ભેગી છે સોડા ઠંડુ. તો હવે મારી ભેળ પણ બની ગઈ છે, અને અહીંયા લોકેશનની તો વાત જ પૂછોમાં, કેવું મસ્ત લોકેશન છે. તો જો આ છે ભેળ બનાવી અને એની હારે છે સોડા. તો હાલો હવે અમે ખાવાની પણ ભૂખ લાગી ગઈ છે બહુ. તો એ જો સાવનને લાગી ગઈ જોરદાર ભૂખ, કઈ હકી નથી હવે. હવે ભૂખ લાગી ગઈ, હવે ખાઈ લે પાછા મળીએ. પેલા સોડા પેલા ના રે ના, તો ખોલતો તો ખોલાય પી નહીં, જાને, ગરમ થઈ જાય. ચાલો ચાલુ કરો. મસ્ત ભેળ બની. કઈ ઘટે નહીં, મસ્ત જોરદાર. મજા આવી ગઈ. અહીંયા ઉપર એને ખાવાની મજા જ અલગ છે ને કાંક. આમ ફરી જવાય. મારી બોટલ નહીં ખોલ. મેં કોઈ નહીં. રેડ વાવવાનું કઈ નહીં છે આપણે ભીંડી શું કહી દઉં કાં? તો હજી જાવટાણા ભીંજવાના જ છે આપણે. ને એવું આવે. એવી મજા આવે ને ખવાની એવું આવે છે, એવી મજા આવે. એ આપણે કામ કરવા તારી ખો જઈ અહીંયા આવતા રાખો લેવા. હાલો આવતો અહીંયા આવતો સાવન હાલો એટલે સાવન નહીં ભણવા જવું ને. ખબર છે હાંડ સુધી ઉપર ચડી જવાને. હા છે
પાછળનો વ્યૂ કેવો મસ્ત. અરે આમ તો જો એવો મસ્ત વ્યૂ છે. શિકારી પક્ષી હતું. એવા અહીં ઉઠતા જોઈ ને ડુંગર ઉપર. જાવું ને રોકાવું ને શેર પાહું ઉપર સુધી, હા. ઇન્સિન ઉઠો હોય તો ત્યાં દાસ તો ખાવાની મજા આવી ગઈ અને ઉપર વ્યૂ પણ એવો મસ્ત છે. આમાં મજા આવે 4-5 જણા હેર ખાવે. હલકા ખાવે ને તો મજા આવે. એને હારે તો હાલો હવે અમે બધાએ ખાઈ લીધું છે અને એટલું મસ્ત લોકેશન છે ને તો હવે અમે બધે થોડીક વાર અમે બધે હવે મોજ માની લઈએ પાછા. તો જો ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો અને મોજ પણ એવી આવે. લોકેશન છે જોરદાર અને ફોટોશૂટ માટે તો બહુ મજા આવે ફોટોશૂટ નું તો. જોરદાર છે. અહીંયા જાવું છે આપણે ફોટા પાડવા પડે. એવું મસ્ત જોરદાર લોકેશન હે કાઈ નો લોકેશન એટલું છે મસ્ત છે ને કે તમને આતને એમ થાય કે અમે આતને અહીંયા જઈએ એમ. કેવું મસ્ત લોકેશન છે અત્યારે અહીંયા. તો અમે તો આની મોજ માણી લીધી. તમે પણ ક્યારેક માણજો આની મોજ. તો તમને બધાને આવડો વિડીયો ગમે તો અમને કોમેન્ટ કરી દેજો. તો સાવનભાઈ ને આજ તારે આમ કેવી બહુ મજા આવી આજે. બહુ મજા આવી યસ. તો સાવન ને આજે અમારે યારે બહુ મજા આવી ગઈ છે અને હવે અમારે યારે હંડે આવશે સાવન. આવીશ ને મને બધું શનિ રવિ માં જાવ શનિ રવિ માં જ આવું બસ. તો પાછું ક્યારે આવું? આવતા શનિ હવે અમે હંધુ આખું ફેમિલી હારે આવશું હવે તો. પણ અહીંનો વ્યૂ છે જોરદાર. જોવો તમે. બાકી કઈ ન કરો એવો વ્યૂ છે. આ વરસાદનું ચારે બાજુ લીલું છમ છે. તો આવડો લોકેશન એવું છે કે જુનાગઢ ને હોત ને પાછળ પાડી દે એવું છે લોકેશન. એટલું મસ્ત છે ને તો વાત જ તને પૂછો. જુનાગઢ ગિરનારમાં મજા આવી હતી કે અહીંયા મજા અહીંયા મજા આવી ગઈ અહીંયા મને તો. મજા હા. તો પછી તો ગિરનાર હવે જાતા નહીં ચડવા. હવે નહીં જાવ ગિરનાર ક્યારે, અહીંયા જાવ હોય અને હવે આવું છે ને હારે અહીંયા જાવ છું પાછા. એટલે કે બીજે જવાનું જો પાછળ કેવું છે. અને અમારે ખેને અહીંયા આવવું હોય ને એ આવો ને ઈવડે હંધા છે ને અહીંયા બધું ખાવાનું બધું હારે થઈને આવજો.
જમવાનું બધું હાર થઈને આવજો એટલે અહીંયા તમને બહુ જ મજા આવશે છે જમવાની પણ આજે તો બહુ જ આવી ગઈ છે મજા આવી ગઈ છે એટલે હાલો આજ માટે એટલું જ મળીએ પાછા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ આવવાનું ભૂલતા નહીં.